નર્મદા જિલ્લાના રાજપીપળાથી એક સનસનીખેજ સમાચાર સામે આવ્યા। રાજપીપળા સિવિલ હોસ્પિટલના સિનિયર રેસિડેન્ટ એનેસ્થેસિયોલોજિસ્ટ ડોક્ટર હર્ષ ચૌધરીનો તેમના જ રૂમમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે। ડોક્ટરનું મોત કુદરતી છે કે તેમણે આત્મહત્યા કરી છે તે મુદ્દે અત્યારે રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે। વિગત મુજબ ડોક્ટર હર્ષ 8મી મેના રોજ પોતાની ડ્યુટી પર હાજર થયા નહોતા। અન્ય તબીબોએ તેમનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ જવાબ ન મળતા જ્યારે તેમના રૂમ પર તપાસ કરવામાં આવી ત્યારે તેઓ બેભાન હાલતમાં બેડ પર મળી આવ્યા હતા। તેમને તાત્કાલિક ઇમરજન્સી વિભાગમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। છેલ્લા 6 મહિનાથી અહીં ફરજ બજાવતા ડોક્ટર હર્ષના મોત અંગે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું છે કે તેઓ આઈવી ડ્રગ્સ લેતા હોવાનું પ્રાથમિક રીતે જણાય છે, જેની સાથે તેમણે કંઈ લીધું હોવાની શક્યતા છે। જો કે મોતનું સાચું કારણ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે। હાલમાં પોલીસે આ મામલે તપાસ તેજ કરી છે અને હોસ્પિટલ સ્ટાફમાં પણ શોકનું મોજું ભરી વળ્યું છે।